શ્રી ગણેશાય નમઃ. વાસનાત વાસુદેવસ્ય વાસિતમ ભુવનત્રય સર્વભૂત નિવાસોસી વાસુદેવ નમોસ્તુતે. સર્વ દર્શક મિત્રો સુપ્રભાત, જય શ્રી ગણેશ. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ ખાસ આપના માટે. એમાં જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. મિત્રો, જ્યારે પિતૃદોષ હોય ત્યારે કયા પ્રકારે આપણે જાણી શકીએ છીએ કે પિતૃદોષ છે કે નહીં, અથવા પિતૃદોષમાં કઈ પીડાનું ભવાય છે અને પિતૃદોષમાંથી મુક્ત થવું હોય તો શું ઉપાય કરવા જોઈએ. તો ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યાએ આપણે આ વસ્તુ જાણવી છે. સાથે સાથે 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે, શું કરવાથી લાભ થાય, શું કરી તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, સાથે સાથે સુભતોની આપવાવાળી વાત પણ છે. આ બધાની વચ્ચે આપના પ્રશ્નોના જવાબ તો આવે જ છે ફોનના માધ્યમથી. તો અમારી ફોન લાઈન ખુલી ગઈ છે, તૈયાર થઈ જાઓ. આપના પ્રશ્નોના સમાધાન માટે આપ ફોન લગાવી શકો છો. નંબર ઉપર આપેલો છે. શરૂઆત કરીએ પંચાંગથી. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી. 5મા મહિનાની 8મી તારીખ 2024ની આજે બુધવાર, ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એટલે કે વદની અમાવસ્યા છે. હવે આમ તો અમાવસ્યા સવારમાં 8 કલાક અને 50 મિનિટ સુધી ચાલે છે, પણ એ સવારથી જ હોવાના કારણે, સૂર્યોદય વ્યાપીની હોવાના કારણે આજે અમાસને મધ્યમ ગણવામાં આવશે. અમાસ આજે ગણવામાં આવશે, પણ પંચાંગની દ્રષ્ટિએ ત્યારબાદ એકમની શરૂઆત થાય છે 8:50 પછી. ભરણી નક્ષત્ર બપોરે 1 કલાક અને 32 મિનિટ સુધી, ત્યારબાદ કૃતિકા નક્ષત્રની શરૂઆત થશે. સૌભાગ્ય નામનો યોગ, નાગ નામનું કરણ છે જે સ્થિર કરણ માનવામાં આવે. ત્યારબાદ સવારમાં 8 કલાક અને 50 મિનિટ પછી આ કરણ બદલાય છે, કિસ્તુકના કરણ આવે છે. રાશિનો ચંદ્રમા જે સાંજે 7 કલાક અને 5 મિનિટ સુધી ચાલે છે એ મેષ રાશિ છે. મેષ રાશિ એટલે અલય અક્ષર, સ્વામી એનો મંગળ છે. પણ સાંજે 7 કલાક અને 5 મિનિટ પછી જે રાશિ આવશે એ વૃષભ આવે છે, તો જેના અક્ષર છે બ, ને ઉ. તો સાંજે 7 કલાક અને 5 મિનિટ પછી જેનો જન્મ થાય એની વૃષભ રાશિ આવશે, અને એ પહેલા અત્યારે ચાલી રહી છે તે મેષ રાશિ છે. તો આ પ્રમાણે નામકરણ રાખવાનું રહેશે, અને આ લોકો માટે દિવસ આજે સારો રહેશે. જય ગણેશ. અનાદિ નિધનો દેવ શંખ ચક્રો ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષપ્રદો ભવ. સામાન્ય રીતે જ્યારે કોઈ પણ સંકલ્પ કરી અને પૂજા કરવાની હોય ત્યારે આપણે શું કહીએ, ભગવાનને યાદ કરવાના. અત્યારે તમે જોજો આજે નારાયણ બલિ શ્રાદ્ધ તીર્થોમાં ખૂબ જ તમને વ્યવસ્થિત રીતે જોવા મળશે, અને એવા સમયે પિતૃઓને આપણે યાદ કરીએ છીએ. અને એવા સમયે બહુ જ એક સુંદર મજાનો સ્તોત્ર આપવામાં, એક મંત્ર આપવામાં આવેલો છે. ગતોસી દિવ્ય લોકેત્વમ યમજાય કૃતા પ્રથા. ગતોસી દિવ્ય લોકેત્વમ યમરાજ કૃતા પ્રથા મનસા વાયુ ભૂતેન પિત્રે ત્વામહમ નિમંત્રે. હે પિતૃઓ, અમે આપને નિમંત્રણ આપીએ છીએ. કયા પિતૃઓ? ગતોસી દિવ્ય લોકેત્વમ યમરાજ કૃતા પ્રથા. યમરાજના જે નિશ્ચિત કરેલા પથ ઉપર આપ જે આગળ વધી રહ્યા છો, ત્યારે અમારું શ્રાદ્ધ સ્વીકારવા માટે પૃથ્વી ઉપર અમારા પિંડની મધ્યમાં જ્યાં અમે જળ અર્પણ કરવાના છીએ ત્યાં તમે પધારો, અમારા શ્રાદ્ધનો સ્વીકાર કરો. તો ગતોસી દિવ્ય લોકેત્વમ યમરાજ કૃતા પ્રથા મનસા વાયુ ભૂતેન. પિતૃઓનું સ્વરૂપ કેવું છે? વાયુ સ્વરૂપે છે. અને અમે તમને મનથી અમે બોલાવીએ છીએ, તમને અમે દિલથી બોલાવીએ છીએ તમને. આવો અને અમારું તમે તર્પણનો સ્વીકાર કરો. મિત્રો, તો આજે આ વસ્તુ આપણે જાણવી છે કે હકીકતમાં શું પિતૃદોષ હોય છે. એક વસ્તુ તો આ ઘણા બધા પ્રશ્નો પૂછે કે અમને બાપા નડે, અમને માં નડે. પણ ભાઈ, કરેલા કર્મના બદલા દેવા પડે, દેવા તો પડે, અંતે હવને નડે. જે વસ્તુ આપણા શાસ્ત્રમાં બતાવેલી હોય એને આપણે ખોટી કેમ કહી શકીએ? જેના માટે ગ્રંથોની રચના થઈ હોય, એના તર્પણ માટે, એના માર્જન માટે, જે ગ્રંથો આપણને પિતૃદોષની અંદર જે કોઈ વિધિ કરવાની હોય તે સૂચવતા હોય, ત્યારે પિતૃદોષ કયા પ્રકારે થાય છે, પિતૃદોષનો અનુભવ કઈ રીતે થાય છે જાણવું હોય, ત્યારે જો વિધિવત શાસ્ત્ર આપણને આ વસ્તુ સમજાવતી હોય, મતલબ કે આ વસ્તુ આપણા માટે છે અને એ તમને ક્યાંક ને ક્યાંક પીડા આપે છે. જન્મ કુંડળીમાં તો આપણે જાણીએ છીએ કે 6ઠા, 8મા કે 12મા સ્થાનમાં જ્યારે રાહુ અને સૂર્યની યુતિ હોય ત્યારે તીવ્ર પિતૃદોષ બને છે. 5મા સ્થાનમાં જ્યારે રાહુની ઉપસ્થિતિ હોય ત્યારે પિતૃદોષ બને છે. તો આ બધા પિતૃદોષના લક્ષણો છે. પણ ઘણી વખત અમુક રોગો એવા છે કે ડોક્ટરો એને નથી મેચ કરી શકતા, એને નથી જાણી શકતા. એટલે બધા એને શું કરે, ભાઈ એક્સરે કરાવો, કે એના માટે તમે આ કરાવો, તે કરાવડાવો, ટેસ્ટ કરાવડાવો, બધું કે ને આપણને, અને એના દ્વારા એ રોગ જાણતા હોય. તો મિત્રો, આપણા જીવનની અંદર પણ શું પિતૃદોષ માટે કંઈક કરવું જોઈએ? પિતૃ શાંતિના સરળ ઉપાયો આપણે સમજવા જોઈએ. અને ત્યારબાદ પિતૃદોષની ખબર કેમ પડે આપણને, અને સફળતા માટે પિતૃઓના આશીર્વાદ આપણા માટે કઈ રીતે જરૂરી છે, આ 4 બાબતને વિચાર કરતા પહેલા એક વિચાર કરવો છે આજે કે શું પિતૃદોષ હોઈ શકે, અને પિતૃદોષ હોય તો એ કઈ ખબર પડે આપણને કે પિતૃદોષ છે. હું તમને બહુ સરળતાથી સમજાવું. કદાચ ઘણી વખત એવા અમુક રોગો એવા છે કે જે કદાચ ડોક્ટરો ન પકડી શકતા હોય, પણ શરીરમાં પીડા થતી હોય,
બરોબર ને? ડોક્ટર પાસે જઈને ડોશીમાં એમ કે ડાબા પગે બહુ કડતરા થાય છે, કે માજી 87 વર્ષથી આવે, ડાબા પગે કડતરા તો થવાની. ડોક્ટરને માજી ખખડાવ જમણા પગે નથી થતી, ડાબા પગે જ થાય. ઉંમર તો બે પગની હરખી છે, તો મને જમણા પગે કેમ નથી થતું, ડાબા પગે કેમ કડતરા થાય છે? પ્રશ્નાર્થ ચિહ્નો તો છે જ, પણ એમાં ક્યાંક ને ક્યાંક આપણે કહેવાય કે કંઈક જાણવું જરૂરી છે. તો પિતૃદોષ માટે હું તમને બહુ સરળતાથી એક સમજાવવા માટે પ્રયત્ન કરું કે પિતૃ શાંતિના ઉપાય જાણતા પહેલા પિતૃ કયા દોષકારક બની શકે છે અને મને તમને એની અનુભૂતિ કેમ નહીં થાય. તો કોઈ પણ વસ્તુ જયારે સરળતાથી ચાલતી હોય અને ઓચિંતાની બ્રેક વાગી જાય, બહુ સ્મૂથલી દાંપત્ય જીવનની ઘણી બધી બાબતો એવી છે કે જે સરળતાથી ચાલતું હોય, ઓચિંતાની બ્રેક વાગે ને નુકસાન કરાવડાવે. ધંધો સરળતાથી ચાલતો હોય, બ્રેક વાગી જાય, નુકસાન કરાવડાવે. સંતાનો શાંતિથી ઘરમાં ખાતા પીતા હોય, મોજ કરતા હોય, સંતાનો રીતે કામ કરતા હોય અને માતા પિતા વચ્ચે ક્યારેક એવી ઇન્ટરેસ્ટ થાય જેના કારણે સંતાનો પોતાના પિતાથી માતાથી અલગ પડી જાય, અલગ રહેવા માટે જાય. ઘણી બધી એવી બાબતો છે કે જે અચાનક બનતી હોય છે. આવી અચાનક બનતી વસ્તુઓમાં આપણને આ થાય ખરું. ઘણા વસ્તુ એમ કે ભાઈ આટલા સમય સુધી ના થયું અને અત્યારે કેમ થયું? તો એટેક આવે ત્યારે 2-4 દાડા અઠવાડિયે પહેલા આવે કે એક આરે માણસ ઘોઘો થઈ જાય. દરેક વસ્તુઓ સમજવા માટે કે તર્કની જરૂર નથી મિત્રો, પણ મને ખબર છે ત્યાં સુધી કદાચ એ અસર ક્યાં કરે તમને કીધું. સંપત્તિની બાબતમાં ભાઈ ભાઈઓ વચ્ચે જયારે પીડા ઉભી થતી હોય ત્યારે, સંપત્તિના જયારે વહેંચણી કરવાની હોય ત્યારે, પારિવારિક વિખવા થતા હોય ત્યારે તમારે સમજી લેવાનું ક્યાંક ને ક્યાંક પિતૃદોષ છે. પિતૃના આશીર્વાદ તમને પૂરા નથી મળ્યા અને જેના કારણે બે હગા ભાઈ જેના મગની બે ફાડું કહેવાય એવા દુઃખી અનુભવો છો, મતલબ કે આ પીડા તમને અનુભવાય છે. બીજી વાત સંતાનની બાબતની અંદર, સંતાનો કહ્યામાં ના હોય, સંતાનો પોતાનું ધાર્યું કરતા હોય. હમણાં એક બે પ્રશ્નો એવા આવે, અમેરિકામાં રહેલું પોતાનું સંતાન અહીંથી ખૂબ જ પૈસા એને ખર્ચ્યા છે, ખૂબ જ પૈસા છે, એને કઈ બધું વેચી મારી બધું કર્યું જેના દેવા ભર્યા છે. ક્યાંક ને ક્યાંક એવા ખોટા રવાડે ચડી ગયેલું આ સંતાન અહીંયા માતા પિતા બધું મોકલતા રહે ને ત્યાં ઉડાડતો રહે અને જેની સાથે બેસે, ચાહે હગાવાલા હોય, બેન હોય, બનેવી હોય, ફુવા હોય, ફોઈ હોય, કાકા હોય, મામા હોય, એ બધાની સાથે પૈસા લીધા કરે અને પૈસા વાપર્યા કરે. અને આ પીડા ભલે અમેરિકામાં છોકરો હોય પણ એની પીડા અહીં થાય કે નહીં માતા પિતાને. તો આવી કોઈ પણ પ્રકારની પીડા મિત્રો, એવું નથી કે તમે બહાર છો એટલે, કોઈ પણ જગ્યાએ નજીકમાં રહેવાવાળા સંતાનો પણ જયારે પીડાદાયક બનતા હોય ત્યારે સમજી લેવાનું કે ક્યાંક ને ક્યાંક પિતૃદોષ છે. કારણ વગરની અકારણ બીમારીઓ જયારે આવતી હોય ત્યારે સમજી લેવાનું પિતૃદોષ છે. ઘરમાં નાની મોટી બીમારીઓ રહેતી જ હોય, ખાટલા ઢળાયેલા જ હોય બીમારોના, ખબર કાઢવા માટે આવતા જ હોય લોકો. તો આ બધી વસ્તુઓ પિતૃદોષના ચિહ્નો બતાવે છે મને તમને. કારણ વગર કશું જ નથી, છતાં હાજે મજાનું હર્યા ફરતા હવાર ખાટલે પડ્યા. તો આના કારણો શું હોઈ શકે મિત્રો? તો એની પાછળ પણ કદાચ મને લાગે છે પિતૃના આશીર્વાદ થોડા ઓછા પડતા હોય, જેને આપણે પિતૃદોષ કહીએ છીએ. બીજી સૌથી વધારે ઉડીને આંખે વળગે, આજકાલ વ્યક્તિ બધી રીતે સુખી છે પણ માનસિક શાંતિ એને નથી. કારણ કે એ કંઈ કરતો જ નથી પિતૃઓ માટે, બરાબર છે? પિતૃઓને પાણી જે ઘણું ઘણી બધું કરવા છે કરતો જ નથી અને એના કારણે સતત એ પૂજા નથી કરતો ઘરની અંદર, વડીલોના આશીર્વાદ નથી મેળવતો, એ સારા કર્મમાં પ્રવૃત્ત નથી થતો અને એના કારણે માનસિક પીડા અનુભવતો હોય છે. ત્યારે ઉપર રહેલા આપણા પૂર્વજો, આપણા પિતૃઓ નારાજ થતા હોય કે આ મારા સંતાનો આ માટે પૃથ્વી પર આવેલા છે, કે મારું નામ, મારી કીર્તિને ઉજ્જવળ કરવા માટે આવેલા છે કે આ રીતે ખાઈ પીને મજા કરવા માટે આવેલા છે? અને એવા સમયે માનસિક અશાંતિ જો કોઈ નિર્માણ થતી હોય તો માનસિક અશાંતિની પાછળ ગ્રહોનું બળ અને પોતે કરેલા કર્મો તો છે જ, પણ પિતૃદોષ પણ એમાં ક્યાંક ને ક્યાંક આપણને અભૂત દેખાય છે કે કદાચ પિતૃદોષના કારણે પણ આ વસ્તુ થતી હોય. બીજે તમને કહું, વૈવાહિક જીવનમાં 3 વસ્તુ આપણને જોવા મળે. એક તો કાં તો લગ્નમાં વિલંબ થતો હોય, લગ્ન ન થતા હોય ત્યારે, દાંપત્ય જીવનની સુખાકારીમાં અવરોધ ઉભા થતા હોય, પતિ પત્ની વચ્ચે અણબનાવ રહેતા હોય, પારિવારિક વિખવાદ રહેતા હોય ત્યારે, અને સામાન્ય રીતે પતિ અને પત્ની વચ્ચેથી દૂર રહેતા હોય, કજિયા અને કંકાસના કારણે એ દૂર રહેતા હોય અને એકબીજાની સાથે ન રહેતા હોય અથવા તો મનમેળ ન હોય. આ 3 વસ્તુઓ અહીંયા પિતૃદોષને આધારે ક્યાંક ને ક્યાંક આપણે જાણી શકાય છે. કારણ છે કે ઘરની અંદર હંમેશા જો કોઈ વડીલ વર્ગ હોય ને અને છોકરો નોકરી કરતો હોય તો બાપાને એવી ઈચ્છા તો હોય કે મારો છોકરો કમાય છે તો મારા માટે પણ થોડું વાપરે. બાપા પાસે ઢગલો પૈસા છે, બાપાને પૈસાની જરૂર નથી, પણ એવી ઈચ્છા તો એને ખરી કે મારો સંતાન જે છે એ મારા માટે કંઈક કરે. અને સંતાન જયારે નથી કરતો ત્યારે જીવતો પિતા પણ જો અહીંયા પીડા અનુભવતો હોય તો આ તો જેનું શરીર નથી, ગતોષી દિવ્ય લોકેત્વમ યમરાજક કરતા પથા, અને પાછું મનસા વાયુ ભૂતે એને વાયુભૂત છે. અને પિતૃઓની પીડા કેવી હોઈ શકે મિત્રો, તો જે જાણે એને ખબર પડે. પણ ક્યારેક અપ્રાકૃતિક ઘટનાઓ જેને કહી શકાય, અકસ્માતમાં મૃત્યુનું પ્રમાણ વધતું આજકાલ વધારે જોવા મળે છે. એમાં પણ પિતૃઓના ક્યાંક ને ક્યાંક આશીર્વાદનો આપણને ઉણપ દેખાય હોય. 2 જણા સાથે ખાવા બેઠા હોય, બપોરે સાથે બેઠા અને આજે ભેગા ન થવાની આશા સાથે ઉભા થાય અને કારણ વગેરે વિખવાદો ઉભા કરાવડાવે. અને અપ્રાકૃતિક પ્રાકૃતિક નથી આ બધી વસ્તુઓ, એમ જ ઉભી થયેલી વસ્તુ છે. આજે નક્કી કરીને આવ્યા કે હવારમાં આપણે ગોળ ધાણા વેચીશું, હવારમાં આપણે 5 સગાને ભેગા કરીશું અને બા તમારી દીકરી અમારો દીકરો બધું બરાબર છે, અને હવારમાં વહેલી 5, 5:30 કે 6, 6:30
7 વાગે ફોન આવે કે આપણે 8 વાગે આજે ભેગું થવાનું હતું, પણ ભેગું થઈ શકાય એવું નથી. શું કામ? કે અમારી દીકરીને પસંદ નથી. હવે રાત્રે દીકરીને 9:30 10 વાગ્યા સુધી તો પસંદ હતું, 11 11:30 12 વાગ્યા સુધી તો વાતો કરી અને સવારમાં ક્યાં? અરે અપ્રાકૃતિક કહેવાય મિત્રો. આ અપ્રાકૃતિક વસ્તુ આપણને જોવા મળે છે અને એમાં ક્યાંક ને ક્યાંક પિતૃદોષ કારણભૂત બને છે. માંગલિક પ્રસંગો ઘરમાં આવવાના હોય, મકાન સારું લીધું હોય, ઘણા નથી કહેતા કે ભાઈ કથા કરાવીને આખે ચાલે, મતલબ પિતૃદોષ આ બોલાવી રહ્યો છે. બાકી ઘરમાં તો વાસ્તુ શાંતિ પૂજા કરવી જોઈએ, યજ્ઞ યાગાદી કર્મ કરવા જોઈએ, નવચંડી હવન કરવો જોઈએ, પણ છતાં ના, એ તાકાત નાખી ચાલે. આ ઢીચણથી પગ જેને વાળવા કહેવાય, એ આ કુદરતી વાતાવરણમાં આ વસ્તુ આપણને જોવા મળે છે મિત્રો. તો આ બધી નાની નાની વસ્તુઓને ધ્યાનમાં રાખવાની છે કે માંગલિક પ્રસંગો, ચાહે વિવાદ કર્મ હોય, માંગલિક પ્રસંગો હોય, ઘરમાં જયારે નિર્માણ ન થતા હોય, ઘણા સમય સુધી ઘરમાં કોઈ સારા પ્રસંગો ના ઉજવાતા હોય, વાર તહેવારે બેન દીકરીઓ ભેગી થઈને ઘરની અંદર સારા આશીર્વાદ ન આપતી હોય, ભાણેજડા અને ભાઈ ભાંડુઓ સાથે બેસીને ભોજન ન કરતા હોય, ત્યારે સમજી લેવાનું ક્યાંક ને ક્યાંક પિતૃદોષનું કારણભૂત છે. તો આ બધી વસ્તુઓ કદાચ આપણી પાસે કદાચ કુંડળી ન હોય અને આ પ્રકારના દોષ હોય તો આપણે જાણી શકીએ છીએ. એના માટે શું કરવું જોઈએ? તો જેને આવડતું હોય ને નિત્ય તર્પણ કરવું જોઈએ. દરેક પિતૃઓને યાદ કરવા જોઈએ. એનું નામ છે નિત્ય તર્પણ. સાથે સાથે 12 મહિનાની અંદર અમુક સમય એવો આવતો, દર મહિને એક પિતૃઓની તિથિ આવે કે ના આવે, એ પિતૃઓને તિથિના દિવસે ત્રિપિંડિક શ્રાદ્ધ કરાવવામાં આવે, બ્રહ્મ ભોજન કરાવડાવવામાં આવે, તો પણ એમ કે પિતૃઓ રાજી થાય, જેના કારણે સારી સફળતા મળે. દરરોજ સવારમાં આપણે એમ કે જયારે બહેનો રાંધતી હોય ત્યારે પહેલી રોટલી જે છે એ કાઢી રાખે અને છેલ્લી રોટલી કાઢી રાખે. પહેલી રોટલી ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે. તો આ પણ પિતૃદોષને દૂર કરવા માટે બહુ સરળ ઉપાય છે કે ગાય કૂતરા માટેનો ભાગ કાઢીને પછી તમે ભોજન કરો તો તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય. ઘણી બધી વાતો એવી છે કે આપણા ઘરની અંદર આપણે જાતે કરી શકીએ છીએ. પાણી અરે દીવો થઈ શકે કે ના થઈ શકે, પણ એના માટે પરોળીએ વહેલું ઉઠવું પડે. 8:30 9 વાગે ઉઠીને 10 વાગે નહીએ, 11:30 દીવો ચાલુ કરે તો ખરો બપોર થઈ ગયો હોય, એમ નહીં. સવારમાં વહેલા ઉઠી સ્નાનાદિક કર્મથી પરવારી અને પાણીયારે એક પિતૃ પાણીયારું ગળી અને પિતૃનો દીવો કરવામાં આવે તો પિતૃ રાજી થતા હોય છે, બ્રહ્મ ભોજન કરાવતા હોય છે. હવે તમે જોજો ગુજરાતની અંદર 2 પ્રસિદ્ધ તીર્થો છે, જે નર્મદાનો કાંઠો જેને રેવાજી આપણે કહીએ છીએ એવું ચાણોદ તીર્થ છે, અથવા તો માતૃ ગયા હોય તો એ માતાજીનું શ્રાદ્ધ માટે હંમેશા સિદ્ધપુર છે. તો આ બંને ગુજરાતની અંદર પ્રસિદ્ધ છે. એ ઉપર તમે નાસિક જાઓ, ત્રંબકેશ્વર જાઓ, આગળ તમે માતૃ ગયા જાઓ, અથવા તો પ્રસિદ્ધ ઘણા બધા તીર્થો છે. તો તીર્થોમાં તમે પૂજા જયારે કરાવો ત્યારે સારી સફળતા મળે. પાણીયારે નિયમિત દીવો કરો, તુલસીજીને અવશ્ય ઘરમાં રાખો, ઉંબરાની પૂજા કરો, વૃદ્ધોનું સન્માન કરો. આટલું કરો એટલે પિતૃદોષની પીડામાંથી મુક્તિ થવાય. અમાસનો દિવસ જયારે આવતો હોય ત્યારે જલદાન કરો, વસ્ત્રદાન કરો, અન્નદાન કરો, તો પણ એમ કે છે પિતૃઓની પૂજા આપણને અચૂક ફળે છે. અને પિતૃઓની તિથિ જયારે આવતી હોય ત્યારે પિતૃઓનું તમે સ્મરણ કરો તો આ પ્રમાણે કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. ગુજરાતની બહાર પણ જયારે જવાનું થાય ત્યારે તમે હરિદ્વાર જાઓ, ઉજ્જૈન જાઓ, અથવા તો નાસિક, ગંગાસાગર કે ગયાજીમાં જાઓ, અવશ્ય પિતૃઓને યાદ કરો. હરવા ફરવા તો જજો, પણ જ્યાં પાણી જુઓ ને ત્યાં હાથમાંથી ખોબો લઈ અને પિતૃઓને જલાંજલિ આપજો, કારણ કે પિતૃઓ હંમેશા પાણીથી રાજી છે. તો આવા સમયે પિતૃઓની પૂજા કરવાથી ખૂબ જ સારી સફળતા મળે. મિત્રો, જીવનમાં સાચું સુખ જોઈતું હોય તો પિતૃઓને ક્યારેય નહીં ભૂલવા જોઈએ. જય ગણેશ. કોલર મિત્ર કોણ છે આજના પ્રથમ, એની સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. મહેન્દ્રભાઈ, મારે મારી દીકરી માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ છે 24/10/2008. જન્મ સમય છે રાત્રે 8:35 અને જન્મ સ્થળ છે રાજકોટ. બરાબર. પ્રશ્ન એ છે કે અત્યારે 10th માં છે. હવે નેક્સ્ટ યર 11th થી છે ને એને અમદાવાદ સ્ટડી માટે મોકલવાનો વિચાર છે, સાયન્સ રાખવું છે એટલે. તો અમદાવાદ મોકલાય કે પછી રાજકોટ રખાય? એમને અમદાવાદ સાથે છે લેણા દેણી, એમ સારું રહેશે? હવે જો આપણે શહેરોની ગણતરીની અંદર ભૂગોળની દ્રષ્ટિએ અમદાવાદ એટલે રાજકોટ અને અમદાવાદથી જે દિશાની પ્રમાણે જો વાત કરીએ તો કન્યા રાશિનો બુધ છે 5મા સ્થાનમાં. 5મું સ્થાન વિદ્યા પ્રાપ્તિ માટે સ્થળાંતર કરવાનું હોય ત્યારે કુંડળીમાં કયા યોગોને ધ્યાનમાં રાખવા પડે? તો એક તો અહીંયા બુધ જે છે પાવરફુલ છે, મતલબ અભ્યાસમાં ભણવામાં તો કુશળ છે અને કોઈ પણ મોટો વડલો હોય તો એની નીચે બીજા કોઈ છોડ ઉગે નહીં. તો પરિવારથી જો દૂર જઈ અને ભણે, અથવા પરિવારજનો બીજા કોઈ અમદાવાદમાં રહેતા હોય અથવા તો શિફ્ટ થવાનું હોય તો સારી સફળતા એને મળે. હવે અમદાવાદમાં સફળતા મળે તેવી સંભાવના પણ વધારે પ્રબળ બને છે, કારણ કે એની કુંડલીમાં એ પ્રમાણેના સારા યોગ બની રહ્યા છે. સ્વભાવની કદાચ થોડી ઉગ્રતા હોય તેવી શક્યતાઓ પણ દેખાય છે. ઉતાવળિયા નિર્ણય ન લેવા જોઈએ અને બને તો વિદ્યા પ્રાપ્તિમાં સારી સફળતા માટે ભવિષ્યમાં જ્યાં જવાનું હોય ત્યાં પણ શનિ અને ચંદ્રનો વિષયોગ 4થા સ્થાનમાં બને છે. બરોબર. તો આ વસ્તુ ઘણી વખત એવું થાય કે માતા જેવું બનાવી આપે એવું ભોજન બીજી બધી જગ્યાએ ના બને.
આ થોડું ધ્યાનમાં થોડો ત્યાગ કરવાની વૃત્તિ હોય તો એ 11 ધોરણ 12 ધોરણ સુધી પણ બાદ ભણી શકશે, અમદાવાદ ભણી શકશે અને સારી સફળતા. પણ એના માટે તમારે ચંદ્ર અને શનિના વિષયોગના દોષનું નિવારણ કરાવડાવી લેજો, એનાથી સારી સફળતા મળે. બીજું શુક્રવાર પણ એ વધારે કરે તો સારી સફળતા એને પ્રાપ્ત થાય, તો આ પ્રમાણે કરાવજો, કદાચ સારી સફળતા મળે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. મારી દીકરી માટે પૂછવું છે. જી. એની જન્મ તારીખ છે 11/9/2009. બરાબર. બપોરે 2:13 બપોરે અને વડોદરા. બરાબર. ગુરુજી આ વખત 10માં આવી રહી છે, હા હા. તો એનું ભવિષ્ય કેવું રહેશે અને શું કરવાથી પ્રગતિ આગળ વધે? 10માં આવે છે, મતલબ 5મા સ્થાનનો માલિક તો 7મા સ્થાનમાં છે, અભ્યાસમાં સારી સફળતા અપાવે. હવે આમાં વિદ્યા પ્રાપ્તિ માટેનો કારક ગ્રહ બૃહસ્પતિ કહેતા ગુરુ છે અને ગુરુ રાહુ સાથે જોડાયેલો છે બીજા સ્થાનની અંદર. આપણે શાસ્ત્ર એમ કહે છે આપણને કે વિદ્યાર્થી જે છે એને સુખની ઈચ્છા ઓછી રાખવી જોઈએ. વિદ્યાર્થી ચેત ત્યજે સુખમ, સુખાર્થી ચેત ત્યજેત વિદ્યા, વિદ્યાર્થીના કુતો સુખમ, સુખાર્થીના કુતો વિદ્યા. તો અહીંયા જે બીજા સ્થાનની અંદર પરિવારનું જે સ્થાન છે એમાં મકર રાશિની અંદર ગુરુ બેઠેલો છે, જે વિદ્યાનો કારક ગ્રહ છે. તો એના માટે તમે એને ગુરુવારનું વ્રત કરાવી શકાય. બીજું, ગુરુ સાથે બેઠેલો રાહુ છે, ચાંડાલ યોગ કરી રહ્યો છે. ઉત્તમ વિદ્યા પ્રાપ્તિ માટે ચાંડાલ યોગના દોષનું નિવારણ કરાવી શકાય. ઘણી બધી વસ્તુ એવી છે કે વિદ્યા પ્રાપ્તિ માટે સારી, બાકી છે સારી સફળતા, વિશેષ કોઈ ટેન્શન લેવાનું કારણ નથી. પણ આ બધી વસ્તુઓ કરવાથી એને સારી સફળતા મળે. બોલવા ચાલવા બધી રીતે ખૂબ જ હોશિયાર છે અને આગળ જતા અભ્યાસમાં પડે તો સારી સફળતા મળશે. જય ગણેશ. હેલો. હેલો. હાલો, રાજકોટથી બોલું છું. મહેન્દ્રભાઈ, જય ગણેશ. જય ગણેશ. તો આપણે શાસ્ત્રો અનુસાર 2 પ્રશ્નો છે. હે? શાસ્ત્રો અનુસાર 2 પ્રશ્નો છે. આપણે વલવાણું રહીએ, જો વલવાણું રહ્યા હોય ને રેડી, તો આપણે અનાજનું નિમંત્રણ અપાય. સમજાતું નથી કઈ શું કહો છો? હે? સીધામાં મીઠું અપાય. શું કહો છો? વલવાણું રહ્યા હોય ને આપણે, તો આપણે સીધામાં મીઠું અપાય. અને બીજો પ્રશ્ન છે, આપણે બીલીપત્ર મહાદેવને એકી સંખ્યામાં 1, 3, 5, 11 એક ચડાવી તો ચાલશે? યાદરસી ભાવના યશ્યમ સિદ્ધિર ભવતુ તાદશી. તમે મીઠામાં જોજો, મીઠાના અમુક ગુણધર્મો તમને ખબર હશે, જે ખાસ કરી જૂનવાણી આપણા જે બધા છે, બને ત્યાં સુધી હાથોહાથ મીઠું નહીં આપે કોઈને. એક હાથમાં મીઠું હોય તો એ મીઠું નહીં આપે, એ વાટકામાં લઈને બાજુ મૂકી દેશે, બરાબર છે. અને એ પછી પેલા જે જોઈતા પ્રમાણમાં મીઠું લેશે. હાથોહાથ મીઠું આપે એટલે એમ કે ઝઘડા થાય. હવે આ તો દાન આપવાની વાત છે. કોઈ પણ દાન, જ્યારે કોઈ પણ ભોજન માટે એમ કહેવાય કે સીધું દાન આપતા હોઈએ ત્યારે એમાં પૂર્ણત આખું સીધું હોવું જોઈએ. હવે આને લવણ જે છે, મીઠું જે છે, એ મીઠાને તો બહુ રામરસ કીધો છે આપણે, બરાબર. તો એ તો આપવામાં, સીધામાં આપવામાં વાંધો નથી. આમ સીધું કોઈને આપવાનું હોય, હાથોહાથ આપવાનું હોય તો મીઠું દાન બના અપાય, બરાબર છે. ઘણી વખત નહીં કહેતા કે આના તો મીઠાના ખેતર વાયા છે, મતલબ કે આ માણસે બહુ જ લોકોને દુઃખી કર્યા છે. ઘણા મીઠાના તો બહુ સારા આપણે બધા સુભાષિતો જોવા મળે. પણ આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે બીજું તમને બીલીપત્રની વાત છે. બીલીપત્ર 3 દળ વાળું જોઈએ. તમે કેટલા ચડાવો, એકી સંખ્યામાં ચડાવો, બેકી સંખ્યામાં ચડાવો, ખબર નહીં કોણ ક્યાંથી લાવ્યો તો એને મારા વંદન કરજો. પણ બીલીપત્ર હંમેશા 3 દળ વાળું જોઈએ. 2 દળ વાળું બીલીપત્ર ના ચાલે, 1 દળ વાળું બીલીપત્ર ના ચાલે. કારણ કે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રંચ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. અને એક બીલીપત્ર એને કહેવાય જેને 3 પાન આવે. બાકી તમે 2 ચડાવી શકો, 3 ચડાવી શકો, 5 ચડાવી શકો, 11 ચડાવી શકો. આપણે એકી સંખ્યાને વધારે પ્રાધાન્ય આપતા હોઈએ માટે 1, 3, 5, 7, 9, 11 નો આપણે ઉલ્લેખ કરતા જોવા મળે છે. અને 2, 4, 6, 8, 12 માં આપણે ઓછો ઉપયોગ કરતા હોય, બરાબર. પણ એ આપણી પોતાની શ્રદ્ધાની વાત છે, શાસ્ત્ર સાથે કોઈ આને લેવા દેવા નથી. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. 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 જય ગણેશ. જય ગણેશ. મારા દવા વિશે પ્રશ્ન છે. હા તો પૂછો. એની જન્મ તારીખ છે 29/7/2004 અને જન્મ સ્થળ સુરત. સમય 10 થી 10:30 સવારના. બરોબર. અને શું પ્રશ્ન હતો બાબાનો? એને પિતૃદોષ નડે છે કે આગળનું ભવિષ્ય એનું કેવું રહેશે? એ પિતૃદોષ નડે છે કે બાબો તમને નડે છે? નહીં, બાબો જ નથી નડતો. તો હું કામ આવા ખોટા કારણ વગરના પ્રશ્નો પૂછો છો? એમને પિતૃદોષ નું એક ઠેકાણ કીધું હતું ને, એટલે મેં કીધું પૂછી જોઉં. હા, પિતૃદોષ મેં તમને કીધું ને કે જન્મ કુંડળીમાં 6, 8 અને 12મા સ્થાનમાં રાહુની ઉપસ્થિતિ પિતૃદોષ કરાવે. તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો
કે કુંડળીમાં પિતૃદોષ હોય તો શું એ જ વિધાન કરાવવું જે નારણબલી શ્રાદ્ધ કરાવતા હોઈએ, જે ત્રિપિંડિક કરાવતા હોઈએ, જે નાંદી શ્રાદ્ધ કરાવતા હોઈએ, જે આપણે નિત્ય તર્પણ કરાવતા હોઈએ? સામાન્ય રીતે પિતૃઓ માટે એક સ્તોત્ર છે, રૂચિ વિરચિત પિતૃ સ્તોત્ર છે, જેમાં પિતૃઓને રાજી રાખવા માટે એક સુંદર મજાનું એક ભક્તિનું એક સ્તોત્ર બનાવવામાં આવેલું છે. કુંડળીમાં જયારે પિતૃદોષ બનતો હોય ત્યારે વિપ્રો મોટાભાગે જે સદવિપ્ર જેને સારો બ્રાહ્મણ આ ઉલ્લેખ કરતો હોય. એમાં તમને વિસ્તુ કહું, અમાસનો જયારે જન્મ થાય ને ત્યારે અમાસના જન્મમાં એમ કહે છે કે પિતૃઓની પીડા હોય ત્યારે એના કારણે અમાસમાં એટલે અમાસ જનન શાંતિ આવે છે. અને અમાસ જનનની શાંતિ જયારે કરવાની હોય ત્યારે મધ્યમાં પિતૃઓની સ્થાપન કરવામાં આવે છે. એક બાજુ સૂર્ય આવે, એક બાજુ ચંદ્ર આવે. ચંદ્રના નક્ષત્રના અધિષ્ઠાતૃ દેવતાઓ, પછી સૂર્યના અધિષ્ઠાતૃ નક્ષત્રના દેવતાઓ, અને ત્યારબાદ તર્પણ, માર્જન, અભિષેક બધે વગેરે 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 એ પંચાંગ કર્મ સાથે કરવામાં આવે છે પિતૃદોષની મુક્તિ માટે. તો તમારા દીકરાની કુંડળીમાં 8મા સ્થાનમાં રાહુ છે, પિતૃદોષ તો કરે છે, પણ પિતૃદોષ માટે એને તમારે તીર્થમાં જવાનું, શ્રાદ્ધ કરવાનું, નાંદેવું આ બધું એ નથી, પણ પિતૃ શાંતિની પૂજા કરાવવાની. અને પિતૃ શાંતિની પૂજા કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળશે. કારણ કે વડીલો જ્યાં સુધી હોય ત્યાં સુધી બાળકો પિતૃદોષની પૂજા કેમ નહીં કરી શકે? તો આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી પડશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો હેલો, જય ગણેશ. જય ગણેશ. મારે ભાણી વિશે પૂછવું હતું. હા, મારી ભાણીનું નામ છે રિયા અને એની જન્મ તારીખ છે 6/2/2010 રાત્રે 2:30. 6/2/2010 એટલે એ રાત્રે શનિવારની રાતે કે શુક્રવારની રાતે? 5 તારીખની રાત ને 6 તારીખની સવાર. 2 ને 10 હા, રાત્રે 2:30. 2:30 છે ને? હા, 2:30. 2:45 બરાબર. જન્મ સ્થળ સુરેન્દ્રનગર. ક્યાં આવ્યું? સુરેન્દ્રનગર ક્યાં આવ્યું? આપણે દસાડા બાજુ આગળ જઈએ ને ત્યાં. હે, સુરેન્દ્રનગર જિલ્લો કહેવાય ને, સુરેન્દ્રનગર જિલ્લો. એટલે પ્રોપર સુરેન્દ્રનગરમાં છે? હા, પ્રોપર સુરેન્દ્રનગર. દસાડાથી સુરેન્દ્રનગર 70 કિલોમીટર થાય. હા, એટલું થાય, દૂર થાય, પણ અમે અહીંયા રહી છીએ એટલે ઈ ત્યાં રહે છે. બરાબર બરાબર. હું સુરેન્દ્રનગર જિલ્લાનો છું એટલે કહું છું. હા, એટલે તમે આદરિયાણા છો ને? હા, લે તમને તો મારા ગામ ગોત્ર નહીં ખબર છે. વાહ ભાઈ વાહ. પ્રશ્ન કયો શું છે એને હમણાં ફોન કપાઈ જાય. પણ હલો, છેક નાવડું આમ કિનારે આવે અને ડૂબી ગયા દાખલા છે. આ બેનનો દાખલો તમે જોઈ લો. હવે ગુરુ કુંભ રાશિનો છે, 4થા સ્થાનમાં છે. સૂર્ય અને શુક્રની યુતિ ખૂબ જ સારો લક્ષ્મીઓ કરી રહ્યો છે. હવે અભ્યાસની અંદર સારી સફળતા જોઈતી હોય તો બુધની ઉપાસના કરવી જોઈએ. બુધ રાહુ સાથે વાણીમાં કદાચ થોડી રૂક્ષતા દેખાય, 4 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. વૃષભાધિપતિ શુક્ર તૃતીય પરાક્રમ સ્થાનમાં છે, સારા યોગ બની રહ્યા છે. દર સોમવારે મહાદેવજીને દૂધ ચડાવે, પાણી ચડાવે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. બાકી તમે શું પ્રશ્ન છે મને ખબર નહીં, પણ મને લાગે આ ઉંમર જેવી છે કે અભ્યાસને લગતા પ્રશ્ન હશે તો અભ્યાસમાં ખૂબ જ એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી. મારા દીકરા માટે પ્રશ્ન પૂછવાનો છે. એની જન્મ તારીખ છે 6/7/2001. તમે આટલા બધા માફો છો કેમ? ધીમે ધીમે. હા, ધીમે. આપણે કાંઈ ઉતાવળ નથી, બેઠા 10 વાગ્યા સુધી, ટેન્શન ના લેશો. સમય 6/7/2001 3:31 વહેલી સવારનો 5ની રાત. બરાબર. અને જન્મ સ્થળ જુનાગઢ છે. હા, હવે બધા એમ કે છે કે ધન રાશિમાં રાહુનો નીચ ન હોય ને એને આવી બધી, એટલે એનું જીવન છે ને થોડુંક અસ્તવ્યસ્ત છે, બહુ લાંબા વાળ ને બહુ, અને ક્યાં સુધીમાં એની જવાબદારી ઉપાડશે, નાવા ધોવાનું બધું અસ્તવ્યસ્ત છે, કાંઈ ટાઈમસર કરતો નથી. અને એને ખબર પડે પ્રશ્ન પૂછ્યો છે તો ગુસ્સો કરે. એટલે હું છે ને હનુમાન ચાલીસા અને સૂર્યનારાયણ જળ એ બધું હું પોતે કરું, પણ એને ખબર પડી જાય ને ફોન તો લઈને વયો જાય છે. ફોન કોઈને પૂછવા નથી દેતો પ્રશ્ન. સૂર્ય અને રાહુ. જો બેન, તમે કીધી આખી વાત મારા મનમાં બેસી ગઈ છે. કુંડળીને ગ્રહોને આપણે એની સાથે સેટ કરીએ. સૂર્ય અને રાહુ બીજા સ્થાનમાં, બીજું સ્થાન એ પરિવારનું સ્થાન છે, ધનનું સ્થાન છે, બીજું સ્થાન વાણીનું સ્થાન છે. સૌથી વધારે હું તમને કહું, બીજું સ્થાન એ ચેતાતંત્રનું સ્થાન છે. કોઈ પણ વધારે જેને કહેવાય ને કે જે કહેવાય કોઈ પણ વસ્તુમાં રૂચિ, તમે કહ્યું એ પ્રમાણે અત્યારના યુગની અંદર આમ જો કોઈ સેલિબ્રિટીને જુએ અથવા કોઈ પણ એવું જોવે એટલે તરત એક્સેપ્ટ કરે અને એવું કરવા માટે પ્રયત્ન કરે. તો એક અહીંયા આ બેઠા છે આપણે સૂર્ય સાથે રાહુ. પણ હા, હું તમને આશ્વાસન એટલા માટે સારું આપી રહ્યો છું કે ગુરુ પણ સાથે બેઠેલો છે. એનો મતલબ એવો થાય કે સૂર્ય અને ગુરુ જ્યારે પણ આધ્યાત્મિકતાના માર્ગે ચડે ત્યારે તમારા દીકરા જેવો સારો કોઈ ધાર્મિક નહીં હોય. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, પણ ટાઈમ લાગશે. અને એના માટે ઘરની અંદર એવું વાતાવરણ તમે બનાવો કે ઘરની અંદર એન્ટર થાય ત્યારે એક અહેસાસ થવો જોઈએ કે આને ઘર કહેવાય.
અને એ પ્રમાણે જો એ રહેશે તો ખૂબ જ એને સારી સફળતા પ્રાપ્ત કરાવશે. બીજી વસ્તુ તમને કહું, ભાગ્યસ્થાનનો માલિક શનિ છે. શનિ અહીંયા કુંડલીમાં જો જોવા જઈએ તો એ શુક્ર સાથે જોડાયેલો છે. મતલબ કેવું છે કે ભાઈ ઘણી વખત કેવું સારપના ગ્રહણ કરે. ઘણી વખત એમ કહે બહુ સરસ વાત છે કે એક જણો એની ઘરવાળીને લઈને ગુજરાતી ફિલ્મ જોવા લઈ ગયો. શું કામ ખબર છે કે હાહુની સેવા જે બહુ એટલી બધી સરસ કરતી હતી, વાત ના પૂછો. ખૂબ સારું સાહુની સેવા કરે. એટલે એને થયું ગરીબીમાં જીવતી આ વહુ પણ સાસુની કેવી સેવા કરે છે. આ પોતાની પત્નીને બતાવવા માટે ઉછીના પૈસા લઈને ઘરવાળીને પિક્ચર જોવા લઈ ગયો. પિક્ચર જોઈને આવ્યા અને વર્તા આવીને પૂછ્યું કેવું લાગ્યું પિક્ચર? તો કે પિક્ચર સરસ હતું, પણ કે જોયું તે ઘરમાં પૈસા નતા અને છતાંય વહુ કેવી હાહુની સેવા કરતી હતી. ત્યારે પેલીએ શું જોયું ખબર છે કે ભલે ગરીબ હતા પણ કપડાં કેવા નવા નવા પહેરતા હતા. હવે આ જોવા હું લઈ ગયો બતાવીશું ને કીધું શું એમ કીધું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. આ જ બેસે. આ શુક્ર જે છે ને એ કુંડળીની અંદર શનિ સાથે એ ખોટી વાતોને જલ્દી એક્સેપ્ટ કરે છે. પણ તમે શુક્રવાર કરજો એના માટે, કુળદેવીની ઉપાસના કરજો. કારણ કે કુળદેવીની ઉપાસના શુક્રવાર કરશો ને બેન તો સંતાનોમાં સારા, ઘણી એવું નથી સંતાનો જ પૂજા કરે, માતા પિતા પણ પૂજા કરી શકે છે સંતાનોના સારા શ્રેય માટે. બરાબર, એની પ્રાર્થના કરી શકે છે અને દિલથી કરેલી પ્રાર્થના હંમેશા પરમાત્મા માતાજી સ્વીકારે છે અને એને સારી કુશળતા આપે છે. ભવિષ્ય તો સંતાનનું ખૂબ સારું છે. અત્યારનો સમય થોડો સાચવવા જેવો છે. 22-23 વર્ષનો આ ગાળો જે છે એ થોડો સાચવવા જેવો ખરો, પણ બેન વિશેષ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જય ગણેશ. સાથે વાત કરીએ. હલો, જય ગણેશ મહેશભાઈ. જય ગણેશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઘણા વર્ષે ફોન લઈ ગયો. ગણપતિ બાપા મોર્યા. હા, ગણપતિ બાપા મોર્યા. હા, 3 વાર, 1 વાર નહીં 3 વાર. વાહ ભાઈ વાહ. મારે બેબીનું પૂછવાનું છે. જી. 10:96 હમ 10:96 રાતના 3:45 વાગે. હા, સમય રાતના 3:45 વાગે ને પોરબંદર. બરાબર. શું પ્રશ્ન હતો? હા, બીમાર બહુ રહીએ છે, વિચારે બહુ ચડી જાય છે, માથું ઈચ્છા રાખે છે, રાતના નીંદર ક્યારેક નથી આવતી, ક્યારેક આવી જાય છે અને એના લગ્ન ક્યારે થશે? તમે એનો જે પથારી જે છે બેન એ ઉત્તર દિશામાં રાખેલી છે? ના, અગ્નિ ખૂણામાં છે. અગ્નિ ખૂણામાં પથારી છે ને? કારણ કે અહીંયા એને એની કુંડળી પ્રમાણે એવું દેખાય છે કે એને ક્યાંક એવી જગ્યાએ એનું પોતાનું બેડરૂમ છે કે જેને માનસિક પરેશાની આપે છે, બીમારીનો ભોગ બનાવે છે. સામાન્ય રીતે અગ્નિ ખૂણો અને ઈશાન ખૂણામાં કોઈ પણ પ્રકારે બેડરૂમ સુવાની વ્યવસ્થા ન થાય વધારે સારું. વડીલ વર્ગ હોય એના માટે કદાચ ઈશાન ખૂણો થોડો આમ પવિત્ર ગણ્યો છે. બાકી અગ્નિ ખૂણાની અંદર એક તો વસ્તુ તમને જુઓ કે મંગળ બેઠેલો છે શુક્ર અને ચંદ્ર સાથે દેહભાવની અંદર, મતલબ એ પૂર્વ દિશા થઈ. પૂર્વ દિશાથી તમે સહેજ આ બાજુ જાઓ એટલે એ દિશા વૃષભ રાશિની થઈ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે, તો વાસ્તુ પ્રમાણે મંગળ અને શુક્ર ભેગા થઈ ગયા, તો એના કારણે માનસિક અશાંતિ, શારીરિક રોગ, આ બધી પીડાઓ ઉત્પન્ન થાય. તો પહેલા તો તમે એની પથારી, એનું બેડ છે બદલવા માટે પ્રયત્ન કરજો. રાત્રે સૂતા પહેલા તાંબાના લોટામાં પાણી ભરી એની પથારીની નીચેના ભાગમાં મૂકવામાં આવે. થોડું તુલસી દળ, થોડાક ગંગાજળ અથવા તો પંચામૃત અંદર મૂકવામાં આવે, થોડાક સફેદ તલ મૂકવામાં આવે અને આખી રાત્રિ દરમિયાન એ ત્યાં રહે અને સવારમાં એને તમે નજીકના કોઈ ઝાડ છોડમાં તમે એને પાણીને રેડી દો. આ પ્રમાણે કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થશે. બુધવાર કરાવજો, વધારે સેન્સિટિવ છે. બુધવાર કરશે, વિષ્ણુ ભગવાનની પૂજા કરશે, લક્ષ્મીજીની ઉપાસના કરશે તો ચોક્કસ એને સારી સફળતા મળશે. જય ગણેશ. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. વર્ષ કેવું જશે એવી ચિંતા દરેકને હોય, પણ હું તો કહું વર્ષ મહિના જવા દો, દિવસ કેવો જશે એની વાત કરો. કારણ કે દિવસ સારો જાય એનું મહિનો સારો જાય, મહિનો સારો જાય એનું વર્ષ સારું જાય. દરરોજ સવારમાં ઉઠી માતા પિતાને જે વ્યક્તિ પગે લાગે છે એનો દિવસ સારો જાય છે, અથવા માતા પિતાને યાદ કરી અને માતા પિતાને ગમે એવા કામ કરે છે એ વ્યક્તિનો દિવસ સારો જાય છે. પોતાની બુદ્ધિશક્તિ, પોતાની આવડતને, પોતાની જે એનો ઉપયોગ કરે છે, પણ સાથે સાથે કોઈના આશીર્વાદ મેળવે છે એ વ્યક્તિ જીવનમાં આગળ વધી શકે છે. જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને શુભકામનાઓની સાથે સાથે આ એક નાનકડો સંદેશ. કારણ કે આ વર્ષ દરમિયાન તમારી કુંડલીમાં શુક્ર બળવાન હોવો જરૂરી છે. શુક્ર એટલે સંપત્તિનો કારક ગ્રહ છે. શુક્ર એટલે સારું સ્વાસ્થ્ય, શુક્ર એટલે પારિવારિક સુખાકારી, શુક્ર એટલે માનસિક ઉત્પાતમાંથી મુક્તિ. ક્યારે મળે? તો વિદ્યાર્થીને સારી વિદ્યા પ્રાપ્ત થાય ત્યારે આ વસ્તુ મળે છે. નોકરિયાતને સારી નોકરી મળે, ધનાર્થીને સારું ધન મળે, ધંધાકીય આવકમાં વૃદ્ધિ થાય, પારિવારિક પ્રીતિ વધે, પરિવારની સાથે રહીને કામકાજ કરવાની ઉત્તમ તકો મળે, ક્યાંક સારું હરવા ફરવાનું થાય, સારું ભોજન મળે અને પચાવવાવાળો ભગવાનનો આશીર્વાદ મળે. આ બધી વસ્તુ આગામી વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થવાની છે. પણ મેં કહ્યું એ પ્રમાણે દિવસને ધ્યાનમાં રાખજો, કારણ કે ચા બગડે ને એનો દિવસ બગડે અને અથાણું બગડે એનું વરહ બગડે. તો આપણે નથી બગાડવું વરહ કે નથી બગાડવો દિવસ. માતા પિતાના આશીર્વાદ ખૂબ જ સારી સફળતા અપાવશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્ન તિથિ છે, મિત્રો તમારા માટે ખૂબ જ આનંદમય સમય પસાર થશે આ વર્ષ દરમિયાન. કારણ કે પરસ્પર પ્રીતિ, એકબીજાની સાથે જેને કહેવાય ને કે કોઈ પણ હૂંફ જેને કહી શકાય,
એ મનથી હૂંફ પ્રાપ્ત થશે અને લગ્ન જીવનની અંદર કંસાર અને સંસાર આ બેને પ્રાધાન્ય આપવામાં આવે છે અને બંનેમાં મીઠાશ હોય તો જ સારો લાગે. કંસારમાં પણ જો મીઠાશ હોય તો સારો લાગે, સંસારમાં પણ મીઠાશ હોય તો સારો લાગે અને પરસ્પર પ્રીતિ એ તમારા મીઠાશને આ વર્ષ દરમિયાન વધારવાનું કામકાજ કરશે. માનસિક અશાંતિ હશે તો મુક્તિ થશે, પરિવારમાં કોઈ પણ પ્રકારના પ્રશ્ન હશે સોલ્વ થશે, તમારા સંતાનોની બાબતમાં કોઈ પ્રશ્ન હશે, ચાહે એને ભણાવવા ગણાવવાના હોય, પરણાવવાના હોય, પરદેશ મોકલવાના હોય, આગળ વધારવાના હોય, તમારા આશીર્વાદ એમાં ખૂબ જ સારી સફળતા અપાવશે. તમારે શું કરવાનું છે? શુક્રવારના દિવસે શ્રીયંત્ર ઉપર હળદર વડે એનો હળદરના જળ વડે અભિષેક કરવામાં આવે અને ત્યારબાદ એ જળ ઘરની ચારે બાજુ તમે છાંટી દો તો આ પ્રમાણે કરવાથી ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થાય, માનસિક શાંતિ પ્રાપ્ત થશે તમારા ધંધાકીય ક્ષેત્રમાં અને પારિવારિક જીવનમાં બધી બાબતોમાં એક સારો આનંદ તમને દેખાશે. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની વાત કરીએ તો 8નો અંક આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. 8નો ક્યાં ક્યાં આવે છે તો 8માં એક 8નો અંક આવે, 17માં 8નો અંક આવે, જ્યાં જ્યાં 28માં અંકનો 8નો, જ્યાં જ્યાં 8નો અંક આવે તે લાભ કરાવડાવે. રંગનો વિચાર કરીએ તો લીલો અને મોરપીંછ રંગ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. સારા સમયની વાત કરીએ તો આજે સવારમાં 10 કલાક અને 49 થી બપોરે 12 કલાક અને 29 સુધીનો સમય સુપત્વને આપવાવાળો સમય છે. આ સમય દરમિયાન કરેલું કોઈ પણ કાર્ય સારી રીતે સફળતા અપાવે, કારણ કે જયારે જાગતો તિથિ જાગતો સમય હોય ત્યારે પરિણામ આપણને સારા મળતા હોય છે. રાહુકાળનો વિચાર કરીએ તો બપોરે 12 કલાકથી માંડી અને 31 કલાક સુધીનો જે સમય છે રાહુકાળ છે અને રાહુકાળમાં કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય, થોડુંક ધ્યાનમાં રાખજો. આજના દિવસ માટે મુસાફરી વર્જ્ય માનવામાં આવે છે. અશુભત્વની વાત કરીએ તો નૈઋત્ય અને ઈશાન દિશા આજના દિવસ માટે સાચવીને કામકાજ કરવાનું રહેશે. કર્ક રાશિ, જેના અક્ષર ડ અને હ છે, આવા કર્ક રાશિવાળા જાતકોએ તન મન અને ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા મારો છોકરા માટે પૂછવાનું હતું. હા પૂછો. એની જન્મ તારીખ 8/5/92. બરાબર. હા. જન્મ સ્થળ સવારે 5:85. બરાબર. હા. એને નોકરી ધંધામાં પૂછવાનું હતું. એને નોકરીમાં કઈ સફળ નહીં મળતી. શું કરે નોકરી અત્યારે? ડ્રાઇવિંગ કરે છે. હે? ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ કરે છે? હા. હા, તો સૂર્ય અને શુક્ર ભેગા પડેલા છે. કુંભ રાશિનો સ્વામી શનિ. હવે એને શનિવાર કરાવો ને, શનિવાર કરવાથી ખૂબ જ સારો લાભ થાય. ડ્રાઇવિંગનું કામકાજ કરી રહ્યો છે, મતલબ શનિ નબળો છે અને એના કારણે ધારી સફળતા મળતી નથી. શનિવાર કરે, સુંદરકાંડનો પાઠ, હનુમાન ચાલીસાનો પાઠ કરે તો એને ખૂબ જ સારી સફળતા મળેલો. દરરોજ સવારમાં અને સાંજે એકવાર હનુમાન ચાલીસાનો પાઠ કરે અને શનિવારે 1 ટાણું ઉપવાસ કરે, હનુમાનજી મહારાજને યાદ કરે. અનુકૂળતા તો શનિવારના દિવસે નજીકમાં કોઈ હનુમાનજીનું મંદિર હોય ત્યાં હનુમાનજીને સિંદૂર ચડાવે. આ પ્રમાણે કરવાથી ચોક્કસ અને સારી સફળતા મળશે. જય ગણેશ. નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગ રાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મે નકારાય નમઃ શિવાય. મહાદેવજીને આજે જળ ચડાવો, સાથે સાથે પીપળે પણ જળ ચડાવો. આ બંને જગ્યાએ જળ ચડાવવાથી પિતૃઓ રાજી થશે, મહાદેવજી પ્રસન્ન થશે, મનની શાંતિ મળશે અને કાર્યમાં વૃદ્ધિ થશે. બને ત્યાં સુધી આજના દિવસ માટે ઠંડી વસ્તુઓનો ઉપયોગ ઓછો કરો. કોઈને આપવાનું હોય તો ગરમ ભોજન આપો, તમે ખૂબ જ સારો લાભ થશે. ઓમ ચંદ્રશેખરાય નમઃ આ મંત્રનો જાપ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. કાચી કેરી હોય, લીંબુ હોય, આ બધી વસ્તુઓનું આજના દિવસ માટે જો દાન કરવામાં આવે તો સમજી લો આજનો દિવસ આપણા માટે વધારે સારો જાય. એવા યોગ આજના ચંદ્રબળના આધારે, નક્ષત્રના આધારે દાનના પ્રકારમાં જોઈ શકાય છે. જય ગણેશ. ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનું આ ત્રિવેણી સંગમ. આપ જયારે આ જ્ઞાનના સાગરની અંદર જયારે રમણ કરતા હોય 1 કલાક ક્યાં નીકળી જાય ખબર નથી પડતી. ઘણી વખત એમ થાય પ્રશ્નો તો ઘણા પૂછવા છે પણ ફોન લાગતો નથી, કરવું શું? પણ એના માટે વીટીવીએ ખૂબ જ સુંદર વ્યવસ્થા આપના માટે કરેલી છે અને એ વ્યવસ્થા છે પત્ર વ્યવહારની. મિત્રો, પત્ર આપ લખી શકો છો આપના પ્રશ્નોના સમાધાન માટે. જેના માટે પ્રશ્ન હોય એની જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને ખાસનું નામ, મોબાઈલ નંબર સાથે અને જે કોઈ પ્રશ્ન હોય તે પોસ્ટકાર્ડમાં પણ લખી શકાય છે, જેમાં તમને અનુકૂળ હોય. પણ એના માટે સરનામું તો જોઈશે ને, તો લખો એ સરનામું. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળશું. રૂબરૂ મળવાની ઈચ્છા હોય તો અહીંયા મોબાઈલ નંબર આપવામાં આવે છે, એડ્રેસ પણ આપવામાં આવે છે. અનુકૂળતાએ ફોન કરી ચોક્કસ મળી શકો છો. આપનું સ્વાગત છે. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને અત્યારે તો રજા આપશો. જય ગણેશ.